વડોદરામાં જેટકોની ભરતી રદ થયા બાદ આજે સતત બીજા દિવસે ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। વડોદરામાં જેટકોની ભરતી રદ થયા બાદ આજે સતત બીજા દિવસે ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરી હતી। જે અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે ઉમેદવારોએ આખી રાત રોડ પર વિતાવી છે। અધિકારીઓના દીકરા કે દીકરીઓ કે અધિકારી એક રાત રોડ પર સૂઈને બતાવે, તેઓ એક રાત પણ રોડ પર સૂઈ નહીં શકે। આ ઉમેદવારોના વિરોધમાં જે નિર્ણય લેવાયો હોય તે તુગલકી નિર્ણય હતો। અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। એની વિરોધમાં અમે દરેક મોરચે લડવા તૈયાર છીએ। આજે અમને એમડી મળવા જોઈએ, તેઓ નહીં મળે તો તેમના ઘરનો ઘેરાવ કરીશું। તેમના ઘરની બહાર આ રીતે ધરણા પ્રદર્શન કરીશું। તેઓ અમારા ટેક્સમાંથી પગાર ખાય છે। આ લોકશાહી છે। લોકશાહીમાં અધિકારી પણ મળવા જોઈએ અને પદાધિકારી પણ મળવા જોઈએ। તો એમડી અમારા પ્રશ્નોથી કેમ ભાગી રહ્યા છે? એમડીને અમે કહેવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નોનું નિરાકરણ આપો, નહીં તો આ રેલી તમારા ઘર સુધી રેલો બનીને આવશે। અમે વિધાનસભાના ધારાસભ્યોને પણ કહેવા માંગીએ છીએ કે લોકસભાની ચૂંટણી નજીક છે। આ રેલી તમારી સીટના પાયા હલાવી નાખશે। અમને આજે હૈયાધારણા આપવામાં આવી છે કે આજે એમડીને મળાવવામાં આવશે અને આજે વિરોધ ચાલુ રાખીશું। તેમને મળાવવાની રાહ જોઈશું। સાથે તેઓ ધર્મગ્રંથનું પઠન કર્યું હતું અને જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતા સહિતના ધર્મગ્રંથોમાં દરેક સમસ્યાનું સમાધાન હોય છે, જેથી અમે ભગવદ્ ગીતામાં અમારા પ્રશ્નોનું સમાધાન શોધી રહ્યા છીએ। ધર્મયુદ્ધમાં અર્જુને જે મૂંઝવણમાં હતા તે મૂંઝવણમાં આ વિદ્યાર્થીઓ છે, તેથી અમે ભગવદ્ ગીતામાં તેનું સમાધાન શોધી રહ્યા છીએ। અમે સાહેબ એમડી સાહેબને કાલે મળવાની વાત કરવામાં આવી હતી। યુવરાજસિંહ જાડેજા અને અમારા મિત્રો ત્યાં આગળ મળવા ગયા હતા, તો એચઆર સાહેબને મેળવવામાં આવ્યા હતા જ્યારે એમડી સાહેબની વાત થયેલી હતી, પણ એમને મળવાનો મોકો મળ્યો નથી અને એમડી સાહેબ મળ્યા નથી। અમે એમડીને મળવા માટે અહીંયા બેઠા હતા અને અત્યારે હાલ રજૂઆત કરવા માટે ગયેલા છે એમડી સાહેબ જોડે। અને આ ભરતીમાં એવું થયું છે કે અધિકારીઓએ કોઈ બી તપાસ કર્યા વિના ખાલી પોલ ટેસ્ટમાં ગેરરીતિ થયેલી હતી એવું બતાવ્યું છે, પણ કોઈ જાહેરાત કરી નથી કે આ જગ્યાએ થઈ છે। અને ડાયરેક્ટ ભરતી પોલ ટેસ્ટ પ્રેક્ટિકલ અને લેખિત બંને એકી સાથે રદ કરી દીધેલી છે, જેમાં લેખિતમાં તો કોઈ કોઈ એવું કૌભાંડ નહોતું થયું કે કશી કોઈ ગેરરીતિ થયેલી નથી, તો લેખિત શું કામ રદ કરવામાં આવી? આજે 1000+ માણસો અહીંયા બેઠા છે, કાલના બેઠા છે। અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ અને જરૂર પડે તો આંદોલન આવી રીતના યથાવત રહેશે અને આગળ પણ જવામાં આવશે। મારું નામ ચૌહાણ સુરજસિંહ કારુસિંહ છે અને હું સાબરકાંઠા જિલ્લામાંથી ઈડર તાલુકામાંથી આવું છું।